ચલો અને આગળના લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો આજે આપણે જોવાના છે વેગ સમયના આલેખો. આની આગળ આપણે શેના આલેખો જોયા હતા? યાદ છે? યાદ કરજો આપણે શેના આલેખો જોયા હતા. તો આજે જે આપણે જોવાના છે એ છે વેગ સમયના આલેખો. હવે વેગ સમયના આલેખોની વાત કરવામાં આવે ને તો વેગ સમયના આલેખોમાં ચાર અલગ અલગ પ્રકારે આપણે એને વિભાજિત કરી શકીએ. તો પહેલો જે આલેખ છે એ છે નિયમિત વેગ માટે. જો કોઈ પદાર્થ હોય એ નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એનો આલેખ કેવો મળે અને એના ઉપરથી આપણે કઈ કઈ જાણકારી મેળવી શકીએ. બીજો જે આલેખ જોવાના છે એ છે અચળ પ્રવેગી ગતિ માટે. તો જો કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો એની ગતિનો આલેખ કેવો હોય અને એના ઉપરથી આપણે શું જાણકારી મેળવવાના છે. બીજું છે અહીં આગળ જોવા જઈએ તો ત્રીજા નંબરનો ભાગ છે આપણો એ છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો આલેખ. અને ચોથો છે અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ. બરાબર છે? તો ચલો સૌથી પહેલા આપણે જે જોવાના છે એ છે નિયમિત વેગ માટેનો આલેખ. હવે સૌથી પહેલા નિયમિત વેગનો આલેખ સમજવા જઈએ ને તો એની પહેલા આપણે સમજવું પડે કે નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ એ કેવા પ્રકારની ગતિ કરે છે. અથવા તો એમ બી કહી શકાય કે નિયમિત વેગ એટલે શું. તો જો નિયમિત વેગની વાત કરવામાં આવે તો નિયમિત વેગ કોને કહેવાય? તો જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખા અચળ વેગથી ગતિ કરતો હોય. હવે અચળ વેગ એટલે શું? તો એનો વેગ બદલાય નહીં. એનો વેગ કેવો રહેશે? અચળ રહેશે. સમય ગમે તેટલો ચાલશે પણ એનો વેગ કેવો રહેશે? અચળ રહેશે. વેગ બદલાશે નહીં. તો એવા પદાર્થની ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો ધારો કે કોઈ પદાર્થ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરે છે. તો એની વાત કરીએ આપણે તો સૌથી જો પ્રથમ તો શરૂઆત કરીએ છે અને 0 થી. આપણે શરૂઆત તો 0 થી થશે પણ આપણે જ્યારે માપીએ ને કે જે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે અને આપણે માપવાનું શરૂ કરીએ ત્યારે તે સમયે એ 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતો હશે. પછી 1 કલાક સુધી ગતિ કરે તો 1 કલાક પછી આપણે નોંધીએ તો પણ એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી જ ના વેગથી જ ગતિ કરતો હશે. પછી આપણે છોડી દઈએ. પછી બીજો 1 કલાક થાય પછી નોંધીએ તો પણ 40. 3 કલાક થાય તો પણ 40. 4 કલાક જેટલો સમય વીતી ગયો, 5 કલાક જેટલો સમય વીતી ગયો. તો જેમ જેમ સમય વીતતો જાય છે પણ એ પોતાની કોન્સ્ટન્ટ એટલે કે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે સમયના એક સરખા ગાળામાં અચળ વેગથી એ ગતિ કરતો હોય તો આપણે નિયમિત વેગથી ગતિ કરે છે એવું કહી શકાય. એટલે કે એનો વેગ બદલાતો નથી. તો અહીંયા જો સમયનો એક કલાકનો ગાળો છે એ દરેક કલાકના ગાળામાં 40 કિલોમીટર પ્રતિ કલાક એનો વેગ કેવો છે? અચળ. એનો મતલબ કે 1 કલાક થાય, 2 કલાક થાય, 3 કલાક થાય, 4 કલાકે જુઓ તો પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ એટલે કે વેગ સાથે ગતિ કરતો હોય. તમે ગાડી લઈને જાઓ ને સરસ મજાનો હાઈવે ખુલ્લો મળી ગયો હોય અને તમારી ગાડી 60 ની સ્પીડે જતી હોય તો આમ પકડીને બેસી રહો. 1 કલાક, 2 કલાક, 3 કલાક સુધી 60 ની સ્પીડે જ જાય. સ્પીડ ના વધે કે ના ઘટે. અને જો એની સાથે દિશાની વાત કરીએ તો એ ઝડપ એટલે કે સ્પીડ શું બની જાય છે? આપણે વેગ બની જાય છે એટલે કે વેલોસિટી બની જાય છે. તો એ અચળ વેગથી ગતિ કરે છે. ચલો આપણને વેગનું સૂત્ર ખબર છે. તો વેગનું સૂત્ર શું થાય? વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો વેગનું સૂત્ર તમને ખબર છે. વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો મારી પાસે શું છે? એક તો સમય છે અને વેગ છે. તો શું થાય? આપણે સ્થાનાંતર માટે જોઈ શકીએ તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. શું થાય? વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર બરાબર થશે વેગ ગુણ્યા સમય.
હવે મારે સ્થાનાંતર શોધવું છે. શું શોધવું છે? સ્થાનાંતર. તો જો સ્થાનાંતરની વાત કરવામાં આવે તો સ્થાનાંતર માટે તમે શું કહી શકો? તો જો મારે શું શોધવું છે? તો ભાઈ પદાર્થે 2 કલાકથી શરૂ કરીને 5 કલાક સુધી એટલે કેટલો ગાળો થયો સમયનો? 2 થી 3, 3 થી 4 અને 4 થી 5 એમ 3 કલાકના ગાળામાં કેટલું અંતર કાપ્યું અથવા તો કેટલું સ્થાનાંતર કર્યું એ મારે શોધવું છે. તો હું શું કરીશ? મને ખબર છે કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો હવે આ સમય આ ગુણ્યા વેગ એટલે ધારો કે આ લંબાઈ પહોળાઈ ગણી લો, આ લંબાઈ ગણી લો, તો આ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરું તો શું મળે મને? તો મને શું મળશે? તો આ જે લંબચોરસ કે ચોરસ ભાગ મને દેખાઈ રહ્યો છે એનું ક્ષેત્રફળ મળે ને. તો વેગ સમયના આલેખમાં ખાસ યાદ રાખવાનું છે, વેગ સમયના આલેખમાં એની નીચે આલેખની નીચે ઘેરાતો ભાગ આ તો આટલો ઘેરાય છે, પણ તમારે નક્કી કરવાનું છે કે તમારે કેટલા સમય માટે શોધવાનું છે. મારે આ 2 થી 5 સુધીનું શોધવાનું છે. તો 2 થી 5 ની નીચે જેટલો ભાગ ઘેરાતો હોય એનું ક્ષેત્રફળ શોધી લઉં તો મને સ્થાનાંતરનું મૂલ્ય મળી જશે. એટલે હું અહીંયા લખી શકું કે ભાઈ સ્થાનાંતર બરાબર શું થાય? તો ધારો કે હું નામ આપી દઉં A B C અને D. આ જે પોઈન્ટ છે આ બંને મેં નામ આપી દીધા A B C D. તો હું એવું કહી શકું કે A B C D નું ક્ષેત્રફળ બરાબર છે ને? ABCD નું ક્ષેત્રફળ. ચલો હવે ABCD નું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મારી લંબાઈ કેટલી થશે? તો ધારો કે હું AD લંબાઈ લઈ લઉં છું તો AD થઈ ગઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ લઈ લઉં છું DC પહોળાઈ લઈ લઉં છું. ચલો AD. તો AD નું મૂલ્ય કેટલું છે? જો AD નું મૂલ્ય કઈ અક્ષ પર છે? y અક્ષ પર. કઈ બાજુ વધે છે? y અક્ષ બાજુ વધે છે. તો એનું મૂલ્ય ક્યાં જોવાનું? y અક્ષ પર. તો AD નું મૂલ્ય કેટલું થાય? 40. તો AD નું મૂલ્ય થશે 40 ગુણ્યા DC. D અને C. હવે DC નું માપ મારે શોધવું હોય તો મારે શું કરવું પડે? ધારો કે હું આને T2 લઉં, આને T1 લઉં, તો T2 T1 આગળના આલેખમાં આપણે જોયું મારે આ બે વચ્ચે શોધવું છે તો T2 T1. તો આને લખી દઉં T2 T1. તો ચલો મિત્રો શું થઈ જશે? 40 ગુણ્યા T2 કેટલા છે? 5 T1 કેટલા છે? 2. એટલે થઈ જશે 40 ગુણ્યા 5 માંથી 2 જાય તો 3. અને શું થઈ જાય? 40 ગુણ્યા 3 એટલે 4 તારી 12 120. શું થાય? એકમ કયો આવશે? અંતર છે એટલે કે સ્થાનાંતર. સ્થાનાંતરનું એકમ શું આવે? કિલોમીટર, મીટર, સેન્ટીમીટર. પણ આપણે શેમાં લીધું છે? કિલોમીટરમાં. તો કિલોમીટર 120 કિલોમીટર. તો આપણને શું ખબર પડી? તો જો પદાર્થ 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી જો 3 કલાક સુધી ચાલે તો 120 કિલોમીટર જેટલું અંતર કાપે. જો સીધી ગણતરી છે, પહેલા કલાકમાં 40, બીજા કલાકમાં 40 એટલે 80 અને ત્રીજા કલાકમાં 40 એટલે 120. બરાબર ને? તો શું થયું? અચળ વેગથી ગતિ કરતો હોય તો અને વેગ સમયના આલેખમાં એની નીચે ઘેરાતો ભાગ, આલેખની નીચે ઘેરાતો ભાગ જો એનું ક્ષેત્રફળ શોધવામાં આવે તો આપણને શું મળે છે? તો આપણને મળે છે એ પદાર્થે કેટલું અંતર કાપ્યું અથવા તો પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું છે. એટલે 120 કિલોમીટર જેટલું એને સ્થાનાંતર કર્યું હશે. ક્યારે? આ 2 થી ચાલુ કરો અને 5 તો 2 કલાક પૂરા થાય અને પછી બીજા કલાક પૂરા થાય પછી ત્રીજો કલાક જ્યારે શરૂ થાય ત્યારથી લઈને 5મો કલાક પૂરો થાય ત્યાં સુધી એટલે કે આ 1 2 3 કલાકમાં એણે 120 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે.
તો જુઓ કેવી રીતે લાવ્યો, કેવી રીતે આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળે. આ છે વેગ, આ છે સમય, બંનેનો ગુણાકાર કરો વેગ ગુણ્યા સમય. તો આપણે વેગનું સૂત્ર છે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. પણ મારે તો વેગ ગુણ્યા સમય કરવાનો છે. તો આ સમયને ગુણાકારમાં લઈ જવા માટે શું કરવાનું, પેલી બાજુ લઈ જવા બરાબરની. તો ક્યાં જશે, ગુણાકારમાં જશે. તો વેગ ગુણ્યા સમય. તો આપણે વેગ ગુણ્યા સમય બરાબર શું મળે, સ્થાનાંતર. તો આ બંનેનો જો ગુણાકાર કરું તો શું મળે છે, મને સ્થાનાંતર મળે છે. એટલે કે આ કિસ્સામાં જોવામાં આવે, આ કિસ્સામાં મેં નામ આપ્યું a b c અને d. તો આ a b c d નું ક્ષેત્રફળ બરાબર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે AD ગુણ્યા DC. હવે AD નું મૂલ્ય મને ખબર છે 40 ગુણ્યા DC એટલે થાય T2 T1 5 2 એટલે કે 3 એટલે 4 તારી 12 ને 120 કિલોમીટર જેટલું થાય. આમાં ઘણીવાર ટૂંકો પ્રશ્ન તમને પૂછે છે કે વેગ સમયના આલેખમાં આલેખની નીચે ઘેરાતો ભાગ એક ખાલી જગ્યા રાશિનું મૂલ્ય આપે છે. કઈ રાશિનું મૂલ્ય આપે છે, તો સ્થાનાંતર અથવા અંતર પણ તમે કહી શકો. બરાબર, તો સ્થાનાંતર આપ્યું તો સ્થાનાંતર જ આવે, પણ સ્થાનાંતર ના આપ્યું હોય અને એની જગ્યાએ અંતર આપ્યું હોય તો તમે અંતર પણ લખી શકો. કેમ કે અંતર અને સ્થાનાંતરમાં ફક્ત દિશાનો જ ફરક છે. અને જો એવું કહેવામાં આવે કે સુરેખ પથ પર જઈ રહ્યો છે તો અંતર અને સ્થાનાંતર બંને એક જ થાય. બરાબર છે. જો પ્રશ્ન એવો પૂછે કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે વેગ સમયના આલેખમાં આલેખની નીચે ઘેરાતો ભાગ એક શેનું મૂલ્ય આપે છે, તો જો મિત્રો સુરેખ પથ છે એટલે કે એક જ દિશામાં જશે, એટલે કે વેગ અને ઝડપ બંને એક જ થઈ જશે. અને વેગ અને ઝડપ બંને એક જ થાય એટલે સ્થાનાંતર અને અંતર પણ કેવું થઈ જાય, એક જ થાય. ક્યારે, જ્યારે સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે. તો ખાસ વાત નોંધવાની છે કે જ્યારે સુરેખ પથ પર ગતિ કરતો હોય તો જો સ્થાનાંતર ના આપ્યું હોય અને અંતર આપ્યું હોય તો પણ સાચું. બરાબર છે. તો આ તો તમારો નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ હોય તો એનો આલેખ આપણે કેવી રીતે બનાવી શકીએ. ચલો હવે એનાથી આગળ વધીએ છીએ. આ છે અચળ પ્રવેગી ગતિ. તો સૌથી પહેલા અચળ પ્રવેગી ગતિ સમજવી હોય તો અચળ પ્રવેગ કોને કહેવાય, અચળ પ્રવેગી ગતિની વાત કરીએ છીએ આપણે. તો પહેલા તો વાત કરો પ્રવેગી ગતિને. તો પ્રવેગી ગતિ કોને કહેવાય, બોલો મિત્રો. તો સમયના ગાળામાં સમય જેમ જેમ વધે એમ પ્રવેગ જો વધતો જાય તો એને પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગ ઘટતો જાય તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. હવે અચળ પ્રવેગની વાત કરવાની છે. અચળ એટલે કે પ્રવેગ બદલાતો નથી. અને પ્રવેગ ક્યારે ના બદલાય, કે જ્યારે દરેક સમયે વેગનો ફેરફાર કેવો હોય, સરખો હોય. પ્રવેગ કોને કહેવાય, તો વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. અને અચળ પ્રવેગ કોને કહેવાય, તો પ્રવેગમાં ફેરફાર થવો જોઈએ નહીં. તો પ્રવેગમાં ફેરફાર ક્યારે નહીં થાય, તો જ્યારે વેગમાં થતો ફેરફાર કેવો હોય, અચળ હોય. વેગ બદલાય નહીં તો પ્રવેગ પણ બદલાય નહીં. વેગમાં ફેરફાર થાય નહીં અથવા ફેરફાર થાય તો સરખા ગાળામાં ફેરફાર થાય. તો જો વેગમાં ફેરફાર નહીં થાય તો પ્રવેગ શૂન્ય થઈ જશે. પણ વેગમાં ફેરફાર થવો જોઈએ, પણ કેવો કરવાનો છે, અચળ સરખો ફેરફાર થવો જોઈએ. તો વેગ સમયના સરખા ગાળામાં સરખી રીતે વધવો જોઈએ તો અચળ પ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. તો જો અહીંયા વેગમાં વધારો થાય છે. પ્રવેગી છે એટલે વેગમાં વધારો થશે અને અચળ છે એટલે સરખા પ્રમાણમાં વધારો થશે. તો સરખા પ્રમાણમાં વેગનો વધારો થશે. જોજો અહીંયા શું કહે છે, તો અહીંયા તમને એક આલેખ આપ્યો છે કે x અક્ષ પર લીધો છે સમય, y અક્ષ પર લીધો છે વેગ. કેમ x અક્ષ પર સમય લીધો છે અને કેમ y અક્ષ પર વેગ લીધો છે, સ્વતંત્ર રાશિ કે પરતંત્ર રાશિ મેં તમને શીખવાડેલું આના આગળના લેક્ચરમાં. તો સ્વતંત્ર રાશિ કોણ છે, સમય એ સ્વતંત્ર છે, કોઈના પર આધાર રાખતી નથી. એટલા માટે x અક્ષ ઉપર, જ્યારે y અક્ષ ઉપર કોણ આવશે, વેગ આવશે. કેમ કે વેગ એ સમય ઉપર આધાર રાખે છે, એટલા માટે પરતંત્ર રાશિ છે, એટલા માટે એને આપણે y અક્ષ પર લઈ રહ્યા છીએ. બરાબર. હવે અહીંયા જો 5 સેકન્ડ થઈ તો પદાર્થે 10
મીટર પર સેકન્ડનો વેગ વધાર્યો, એટલે કે 10 મીટર પર સેકન્ડ છે, 10 સેકન્ડ થઈ એટલે બીજી 5 સેકન્ડ વધી તો વેગ પણ 10 થી 20 થયો, બીજી 5 સેકન્ડ વધી એટલે 15 તો વેગ પણ 20 થી 30 થયો। તો સમયના એક સરખા 5-5 સેકન્ડના ગાળામાં વેગમાં વધારો થાય છે, એ પણ કેટલાનો વધારો થાય છે? 10 10 તો 10 વધ્યા, પછી 20 વધ્યા, પછી 30, પછી 40, પછી 50, પછી 60। એમ સમયના એક સરખા એટલે કે 5-5 સેકન્ડના ગાળામાં વેગ પણ કેવો થાય છે? 10-10 જેટલો 10-10 મીટર પર સેકન્ડ જેટલો વધી રહ્યો છે। વધે છે એટલે પ્રવેગી ગતિ, અને એક સમાન રીતે વધે છે એટલા માટે એને કહેવાય અચળ પ્રવેગી ગતિ। પ્રવેગ તો થાય છે, વેગ બદલાય છે, બરાબર છે, સમાન રીતે બદલાય છે એટલે પ્રવેગ પણ સમાન છે, અને પ્રવેગનું મૂલ્ય પણ બધામાં કેવું હશે? સમાન હશે। ચલો આપણે જોઈ લઈએ કે પ્રવેગનું મૂલ્ય કેવી રીતે સમાન છે। તો સૌથી પહેલા આના માટે પ્રવેગ શોધીએ આપણે, બરાબર છે ને? પ્રવેગ શોધીએ। જો પ્રવેગ કેટલો થાય? પ્રવેગ બરાબર, બોલો પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય, એટલે કે પ્રવેગ a બરાબર v u t, બરાબર છે? તો આપણે બે અલગ અલગ કિસ્સા માટે જોઈશું, એના ઉપરથી તમને ખબર પડી છે। ચલો ધારો કે હું આ બે ની વાત કરું, એ આ બે, પહેલા કિસ્સામાં આ બંનેની વાત કરીએ। ચલો પ્રારંભિક અત્યારે કેટલો છે? 10, પછી વધીને કેટલો થયો? 30, તો આપણો અંતિમ વેગ થઈ જાય 30 માઈનસ પ્રારંભિક વેગ થઈ જાય 10। તો આ 10 થી 30 સુધી પહોંચવાનો સમય કેટલો લાગ્યો? જો 5 થી 15 સુધી પહોંચ્યો, 5 સેકન્ડ થી શરૂ કરીને 15 સેકન્ડ એટલે 15 - 5 t2 - t1 એટલે કે થઈ જશે 10, તો ભાગ્યા 10 આ કેટલા થાય? 20 ભાગ્યા 10, તો બોલો કેટલા થઈ જશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે? ચલો એવી જ રીતે બીજું જોઈએ। હવે હું લઉં છું, સમજો હા, હવે હું લઉં છું આ બિંદુ અને આ બિંદુ, આ લઈએ, ચલો આ લઈએ। ચલો અહીંયા આપણો પ્રારંભિક વેગ પાછી રીતે થશે, એના કરતા સરસ, અહીંયા આપણો પ્રારંભિક વેગ કેટલો છે? 30, એ જ એના માટે જ અંતિમ વેગ કેટલો છે? અંતિમ કેટલો થયો? 40, પ્રારંભિક કેટલો છે? અંતિમ કેટલો છે? પહેલા 30 હતો, વધીને 40 થયો, એટલે અંતિમ વેગ થઈ ગયો 40 અને પ્રારંભિક વેગ થઈ ગયો 30, ભાગ્યા 30 થી 40 સુધી માટે લાગતો સમય 20 થી 15 એટલે 20 - 15 એટલે 5, કેટલા થાય? 10 ભાગ્યા 5 એટલે કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો આ પણ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો। તો તમે જુઓ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી આ પદાર્થ આગળ વધી રહ્યો છે, બરાબર છે? અને બીજી વસ્તુ નોંધવાની છે એ કે આપણે શું કીધું? તો ભાઈ વેગ અને સમયના આલેખમાં એના વડે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એનું શોધીએ તો એ આપણને શું આપે છે? અંતર આપે છે। હવે તમે કહેશો કે સર આમાં તો જો કેવા પ્રકારનો આકાર બને છે, હવે આવા આકારનું ક્ષેત્રફળ અમે કેવી રીતે શોધી શકીએ? તો જો કઈ નથી કરવાનું, અહીંથી આને સમાંતર એક રેખા દોરો, રેખાખંડ દોરો, દોરાઈ ગયો? હવે જો હું આને નામ આપું તો શું આપી શકું? આ A, આ B, આ C, D અને E, બરાબર? તો મારે આનું અંતર શોધવું હોય તો અંતરને આપણે S કહીએ છીએ। તો અહીંયા ઉપર લખું છું કે ભાઈ S બરાબર શું થાય? A B C D E નું ક્ષેત્રફળ, A B C
ચલો ABCD નું ક્ષેત્રફળ થઈ જાય. કેમ કે મારે આ સમયગાળા માટે એનું અંતર શોધવું છે. આ સમયગાળા માટે એનું અંતર શોધવું છે. તો આ સમયગાળાની વાત કરવામાં આવે અને એનું અંતર શોધવાની વાત કરવામાં આવે તો એના વડે ઘેરાતો ભાગ મારે શોધવો પડે. એટલે કે એનું ક્ષેત્રફળ મારે શોધવું પડે. બરાબર છે? તો ચલો હું શું કરું આમાં? તો આ A B C D E મે નામ લીધું એનું મારે ક્ષેત્રફળ શોધવું પડે. તો આનું ક્ષેત્રફળ શોધવું બહુ કઠિન છે. તો આપણે શું કર્યું? તો આ BE એક લાઈન દોરી કે જે DC ને સમાંતર છે એવી DC ને સમાંતર હોય એવી BE આપણે શું દોરી? એક લાઈન દોરી છે. તો ચલો શું થઈ જશે અહીંયા? તો આને મારે લખવું હોય તો હું શું લખી શકું? તો એવું લખી શકું કે ભાઈ BCDE નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ. ચલો હવે BCDE નું ક્ષેત્રફળ. તો બોલો મિત્રો BCDE નું ક્ષેત્રફળ કેટલું થાય? BCDE નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કહી શકાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ કહી શકાય. તો ધારો કે લંબાઈ લઉં છું DE, તો DE ગુણ્યા પહોળાઈ લઉં છું BC, એટલે DC વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. તમે શીખ્યા છો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો, એટલે કે BE ગુણ્યા વેગ, એટલે કે AB. આ સીધી જ રેખા છે ને એટલે આ 90 નો ગુણ વધશે એટલે આ વેગ થઈ જશે. એટલે પાયો ગુણ્યા વેગ, BE ગુણ્યા AB, BE ગુણ્યા AB. તો ખબર પડી? તો શું? તો પ્રવેગ એટલે અચળ પ્રવેગી ગતિ હોય તો આપણને પણ સુરેખા મળે છે. જો અહીંયા પણ સુરેખા મળે છે અને અહીંયા પણ સુરેખા મળે છે. તો આલેખ ઉપરથી કેવી રીતે તમે કહી શકો કે કયો નિયમિત વેગનો છે અને કયો અચળ પ્રવેગી ગતિનો છે? તો જો નિયમિત વેગનો છે ને એ હંમેશા x અક્ષને સમાંતર મળશે. જો એ 30 કિલોમીટર પ્રતિ કલાકના વેગ સાથે અચળ વેગ સાથે ગતિ કરશે તો એ તમને 30 ઉપર લાઈન મળશે. 50 હશે તો 50 ઉપર મળશે, 10 હશે તો 10 ઉપર સીધી રેખા મળશે. પણ એ x અક્ષને સમાંતર જ હશે. જ્યારે અચળ પ્રવેગી ગતિની વાત કરવામાં આવે ને તો એ 0 થી શરૂ થશે. 0 થી શરૂ થશે અને સુરેખા મળશે. બરાબર છે? 0 થી એટલે 0 માંથી પસાર થઈને તમને એની સુરેખા રેખા મળશે. તો આ જો 0 માંથી પસાર થઈને એક સુરેખા મળે છે એટલે કે અચળ પ્રવેગી ગતિ. અને એના નીચે ઘેરાતો ભાગ એનું ક્ષેત્રફળ તમે શોધો એટલે કે ABCDE આનું ક્ષેત્રફળ તમે શોધો તો તમને એના દ્વારા કપાયેલું અંતર મળશે. એટલે કે S બરાબર ABCDE નું ક્ષેત્રફળ. પણ ABCD ની વાત કરવામાં આવે તો આપણે બે ભાગમાં વહેંચી લઈએ કેમ કે આનું ડાયરેક્ટ સૂત્ર આપણી પાસે છે નહીં. આપણે શું કર્યું? વચ્ચે સમાંતર રેખા દોરી એટલે આ બધું તમારું ચોરસ અથવા લંબચોરસ તમે જે કહો એ અને આ બધું ત્રિકોણ. આ બંનેનું ક્ષેત્રફળ શોધવાના સૂત્રો આપણી પાસે છે. તો શું થઈ જાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ અને 1/2 પાયો ગુણ્યા વેગ. એના વડે તમે એની વચ્ચેનું અંતર શોધી શકો છો. બીજી વસ્તુ અચળ પ્રવેગ છે એટલે દરેક કોઈ પણ બે બિંદુ આગળ તમે એનો પ્રવેગ શોધશો તમને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ મળશે. ચલો ત્યાંથી આગળ વધીએ છે. ત્યાંથી આગળ જો શું કહે છે? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી એટલે ગતિ એટલે શું? તો પ્રતિપ્રવેગી ગતિ એટલે સમયના સરખા ગાળામાં શું થાય? વેગમાં સતત ઘટાડો થાય. વેગમાં શું થાય છે? સતત ઘટાડો થાય છે. એટલા માટે એને શું કહેવાય? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. જો કેવી રીતે ઘટાડો થાય છે જોઈએ. તો પ્રતિપ્રવેગ માટે લખું છું. પ્રતિપ્રવેગ બરાબર શું થાય? પ્રતિપ્રવેગ બરાબર વેગમાં
પ્રારંભિક વેગ u બરાબર કેટલો છે 60 મીટર પર સેકન્ડ અંતિમ વેગ કેટલો છે v બરાબર 0 મીટર પર સેકન્ડ આ 60 થી 0 સુધી આ માટે કેટલો સમય લાગે જુઓ તો 1 2 3 4 5 6 સેકન્ડ જેટલો સમય લાગે છે t બરાબર 6 સેકન્ડ તો સૂત્ર શું થાય a બરાબર v u t a બરાબર v u t ચલો v કેટલા છે તો v થાય છે 0 માઈનસ u કેટલા મળે છે u મળે છે 60 ભાગ્યા t કેટલા મળે છે t મળે છે 6 સેકન્ડ 0 માંથી 60 જાય તો કઈ નહીં કેટલા આવે -60 ભાગ્યા 6 છેદ ઉડશે ને કેટલા ઉડશે 10 10 તો બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જો માઈનસ ચિહ્ન છે ને એ શું બતાવે છે ઘટાડો ઘટે છે એની દિશા બતાવે છે અને 10 શું છે એનું મૂલ્ય બતાવે છે એટલે કે 10 નો ઘટાડો થઈ રહ્યો છે જોજો 1 સેકન્ડ થઈ 10 નો ઘટાડો ફરી પાછું 10 નો ઘટાડો 10 નો ઘટાડો 10 ઘટશે અને છેલ્લે 6 સેકન્ડ આવતા આવતા એ શૂન્ય થઈ જશે એટલે કે 10 -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર માઈનસ એટલે ઘટાડો થઈ રહ્યો છે દિશા બદલાઈ રહી છે 10 એટલે કે 10 નો ઘટાડો થઈ રહ્યો છે મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે તો આ થઈ જાય નિયમિત પ્રતિપ્રવેગ મળે છે સુરેખા છે પણ કેવી રીતે મળશે અલગ રીતે મળે છે તો આ રીતે નિયમિત પ્રતિપ્રવેગી માટે માઈનસ ચિહ્ન છે શું બતાવે છે દિશા બતાવે છે ઘટાડો બતાવે છે ચલો ત્યાંથી આગળ વધીએ અનિયમિત શું થાય અનિયમિત પ્રવેગી ગતિ હવે અનિયમિત છે ને એકદમ સહેલું છે કેવી રીતે જોઈએ તો t બરાબર 6 સેકન્ડ સુધી t બરાબર 6 સેકન્ડ સુધી વેગમાં જો સતત વધારો થઈ રહ્યો છે વેગમાં કેટલો થઈ રહ્યો છે વધારો થઈ રહ્યો છે તો વેગ વધી છે પછી જો t બરાબર 8 સેકન્ડ આવી છે ને એટલે પાછો વેગ ઘટે છે t બરાબર 10 સેકન્ડે વેગ એના પીક પોઈન્ટ ઉપર એટલે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર જાય છે પાછો t બરાબર 10 સેકન્ડે પાછો વેગ વધે છે ફરી પાછો 12 સેકન્ડે ઘટે છે એટલે કે t બરાબર 12 સેકન્ડે શું થાય છે વેગ ઘટે છે અને પાછો t બરાબર 14 સેકન્ડે પાછો વેગ વધે છે તો આ તમે જો વેગમાં વધારો થયો પાછો ઘટાડો થયો પાછો વધારો થયો પાછો ઘટાડો થયો પાછો વધારો થયો તો જે આ પ્રકારની ગતિ દર્શાવે છે ને તો આ પ્રકારની ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ અનિયમિત પ્રવેગી ગતિ પ્રવેગ એટલે શું વેગમાં થતો ફેરફાર તો વેગમાં વધ્યો તો પાછો ઘટ્યો પાછો વધ્યો પાછો ઘટ્યો પાછો વધ્યો એમ વધ ઘટ ચાલ્યા કરે છે એટલા માટે આને આપણે કઈ ફિક્સ નથી કહેતા જો સતત વધતો હોય તો પ્રવેગી ગતિ કહેવાય ઘટતો હોય તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય પણ આમાં જો વધે ઘટે શું કહીએ કઈ નથી કરી શકતા એટલા માટે આને નામ આપી દીધું અનિયમિત પ્રવેગી ગતિ બરાબર છે આને શું કહેવાય અનિયમિત પ્રવેગી ગતિ તો આ જે છે એ આપણા વેગ સમયના આલેખ માટેના 4 વિભાગ હતા એટલે કે 4 રીતે આપણે 4 આલેખો વડે એને જોઈ શકીએ છીએ સૌથી પહેલો તો નિયમિત વેગ માટે શું થાય હંમેશા એટલું યાદ રાખવાનું કે વેગ સમયના આલેખની નીચે ઘેરાતો ભાગ એ હંમેશા સ્થાનાંતર આપે છે અને જો સુરેખ પથની વાત કરવામાં આવે તો એ હંમેશા શું આપે છે અંતર આપે છે નિયમિત માટે કેવી રેખા મળે છે x અક્ષને સમાંતર સુરેખા મળે છે એના નીચે ઘેરાતો ભાગ આપણને અંતર આપે છે
અને જો આની વાત કરવામાં આવે તો અનિયમિત એટલે કે વધે ઘટે વધે ઘટે વધે ઘટે. એમાં આપણે કઈ નક્કી ના કરી શકીએ કે સતત વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે. બરાબર છે. તો આ જે આ તો ચાર તમારા આલેખો આ તમારે તૈયાર કરવાના છે, વાંચવાના છે અને આનો અભ્યાસ કરવાનો છે, નોટ્સ બનાવવાની છે. આજથી આગળ આપણે જોઈશું હવે આના પછીના લેક્ચર.